સિહોર તાલુકાના વરલ ગામે કોળી સેના દ્વારા ચોથો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે। ગુજરાત કોળી સેના યુવા અધ્યક્ષ શ્રી દિવ્યેશભાઈ પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન તળે સિહોર તાલુકા કોળી સેના દ્વારા વરલ ગામે સંત શ્રી કાળુબાપુની અસીમ કૃપાથી તારીખ 9/3/2025 રવિવારે સમૂહ લગ્ન યોજાનાર હોય તો આ પ્રસંગે નવદંપતીને આશીર્વાદ આપવા સૌને પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે। સિહોર તાલુકા કોળી સેના વતી આ ભવ્ય ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। તો આ સમૂહ લગ્નની માલિપા અમારા જે દાતાશ્રીઓ છે, કોઈ રોકડ ડોનેશન આપ્યું છે અથવા કોઈ વસ્તુનું યોગદાન આપ્યું છે। તમામ દાતાશ્રીઓને આ સમૂહ લગ્નમાં નવ દંપતીને આશીર્વાદ દેવા પધારવું એવું અમે હર્ષની લાગણી સાથે બધાને આમંત્રણ આપીએ છીએ। સિહોર તાલુકા કોળી સેના દ્વારા આયોજિત સમસ્ત કોળી સમાજ 21 માતા પિતા અથવા ભાઈ ન હોય એવી દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન વરલ મુકામે આવનારી તારીખ 9/3/2025 અને રવિવારના દિવસે રાખેલ છે। તો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેમાન જે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, જો તેમના નેજા હેઠળ આ સમૂહ લગ્ન અમે યોજવા જઈ રહ્યા છીએ। આ અમારો ચોથો સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્નની અંદર સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે અને કોળી સમાજના તમામ આગેવાનો, વડીલો, યુવાનો પણ ઉપસ્થિત રહે છે। અને આ સમૂહ લગ્ન એક અમે તે રીતનો અલગ રીતે કરીએ છીએ 4 વર્ષથી કે જે માતા પિતા અથવા ભાઈ ન હોય તેવી દીકરીનો અમે 1 રૂપિયો પણ ફી નથી લેતા। જે પ્રથમ સમૂહ લગ્નથી શરૂ કરી આ ચોથો સમૂહ લગ્ન છે ત્યાં સુધીમાં અમે એક દીકરીનો 1 રૂપિયો પણ ફી લીધેલ નથી। અને આ સમૂહ લગ્નની અંદર વર પક્ષ તથા કન્યા પક્ષ બંને તરફથી અનલિમિટેડ માણસો લાવવાની પણ છૂટ રાખીએ છીએ। તો અમે રસોઈ પણ વ્યવસ્થિત બધાને ત્યાં જમાડવાની વ્યવસ્થા કરીએ છીએ અને દીકરીઓને શૌરી મંડપમાં પહોંચાડીએ છીએ અને સારી એવી વ્યવસ્થા આપીએ છીએ। તો આ સમૂહ લગ્નમાં તમામ તાલુકા જિલ્લાના આગેવાનોને પધારવા સિહોર તાલુકા કોળી સેના દ્વારા ભાવભર્યું આમંત્રણ છે। સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।